નમસ્કાર, ભાગીદર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, પરિણામની જે પરવા કરતો નથી તેવા માણસને બધા કર્તવ્યો એક સરખા લાગે છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીશું આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હેમિલભાઈ, સૌ પહેલા જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? જી, આજે તારીખ 16/5/2025 શુક્રવાર, વૈશાખ વદ ચોથ તિથિ છે 29-13 સુધી. મૂળ નક્ષત્ર છે 16 અને 7 સુધી, પછી પૂર્વષાઢા નક્ષત્ર છે. સિદ્ધિ નામનો યોગ છે અને બૌ નામનું કરણ છે. આજની રાશિ છે ધન, કે જેના નામાંક્ષર છે ભ, ફ, ધ, ઢ. દિન વિશેષમાં જોઈએ તો આજે સંકટ ચતુર્થી દિન મહિમા છે. ચંદ્રોદય 22 અને 29. જી જી હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. મહેન્દ્રભાઈ છે. મહેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જય ગણેશ. જય ગણેશ. મહેન્દ્રભાઈ 26/10/1970. જી. જન્મ સમય કયો છે? જન્મ સમય રાત્રે 11 વાગે. અને જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ છે કટરા ગંજિયા. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? પ્રશ્ન મારે એવું છે કે જે ફેક્ટરીમાં કામ કર્યું ને ત્યાં થોડી આમ તકલીફ પડે છે, આમ હેરાન નથી થાય, એટલે તેના માટે શું કરવું તો સારું રહે? જી. બીજી નોકરી મળે? જી, જો તમારો જે પ્રશ્ન જે છે એમાં એટલી ગણતરી કહેવાય કે આ વર્તમાન નોકરીમાં પણ અનુકૂળતા આવી શકે અને નવી નોકરી પણ મળે તેવા પણ યોગ બની શકે તેવા બંને સારા કાર્યોના યોગ દેખાઈ રહ્યા છે, જે જૂન મહિનાથી આપણે અનુમાન લગાવી શકાય. એટલે જૂન 2025 પછી આ બાબતે સમય સારો છે. જો વર્તમાન પરિસ્થિતિ અનુકૂળ થતી હોય અને એમાં કામકાજ અને બીજી બધી રીતે અનુકૂળતા રહેતી હોય તો પછી એ રીતે નિર્ણય લેવો અને આ અન્યથા અન્ય રીતે પણ તમે વિચાર કરી શકો. આ બાબતે તમે તમારા અંગત હિતેચ્છુનું પણ માર્ગદર્શન લઈ શકો. તમે દરરોજ જે રાત્રે ઘરે બેસીને હનુમાન ચાલીસાના પાઠ વાંચો અને હનુમાન દાદાને પ્રાર્થના કરો એ અગત્યનું છે. જી. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. વર્ષાબેન છે. વર્ષાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા દેરના છોકરા વિશે છે. પેલા મેં પૂછ્યું હતું. જન્મ તારીખ કઈ છે? 21/6/96. જન્મ સમય? જન્મ સમય સવારના ભાગમાં છે, મને ખ્યાલ નથી. એના મમ્મી પપ્પા નથી, મારા પાસે છે. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એ છે કે પેલા પણ મેં એને પૂછતા અહીંયા વાત કરી હતી કે એના લગ્ન વિશે, કે અમે ગમે ત્યાં વાત કરી છે તો આગળ નથી વધતી, તો આગળ એનું કેમ થશે, એનું ભવિષ્ય કેવું રહેશે? જી જી. જો લગ્ન વિષયક જે બાબત છે એના માટે એટલું કહેવાય કે તમારે પ્રયત્ન તો ચાલુ જ રાખવા, કારણ કે પ્રયત્ન ચાલુ રાખવાથી વાત ધીરે ધીરે કોઈ જગ્યાએ ફળીભૂત થશે. થોડો સમય અત્યારે મધ્યમ છે, 2025-2026 ઘણો સારો છે. એટલે અત્યારે કરેલી મહેનત, આયોજન કદાચ 26માં ફળીભૂત થાય તેવું બની શકે. એટલે તમે યોગ્ય આયોજન સાથે મહેનત કરો, મુલાકાત ગોઠવો, વાતચીત ચલાવવાનું રાખો અને ધીરે ધીરે પ્રયત્ન ચાલુ જ કરતા રહો તો તમારા માટે વધુ અનુકૂળતા બને છે. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને તમારા કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો, તેમજ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં મહિનામાં કોઈ પણ એક તિથિની આસપાસ તમે દર્શન કરવા જઈ ત્યાં પણ માતાજીને પ્રાર્થના કરો, એ તમારા માટે અગત્યનું છે. જી.
હેમિલભાઈ, હવે રાશિફળની વાત કરી. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ લ ઈ. તમને આજે કામકાજમાં થોડીક સાનુકૂળતા રહે, કામકાજ અનુકૂળતા મુજબ આયોજન મુજબ થાય તેવું બની શકે. પરિચિતો સાથે સમય પસાર થાય, નીત નવી ચર્ચાઓ થાય તેવું પણ બને. વ્યવહારુ અભિગમ રાખવો એ તમારા માટે અગત્યનું છે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ વ ઉ. મુલાકાત તમારી લાભદાયક બને, આશાસ્પદ બને તેવું કહી શકાય. કોઈ જગ્યાએ તમારી અનુકૂળતા મુજબની વાત કરવાની હોય એ પણ થઈ શકે. કોઈ નવી વાતનું આદાન પ્રદાન થાય, નવું જાણવા પણ મળે. સાહસ વૃત્તિ આજે તમારી દિનચર્યામાં પણ સારી જોવા મળી શકે. મિથુન રાશિ, વિદેશને લગતા કામકાજથી લાભ થાય. કંઈ પણ કાર્ય આજે કરવું હોય એ કરવું અથવા એનું માર્ગદર્શન લેવું એ પણ ઈચ્છનીય છે. પરિવારનો સહયોગ તમારા કાર્યમાં રહે, તમે પણ તેમને સામે સહયોગ આપો, એટલે આજે સહયોગની ભાવનાવાળો પણ દિવસ કહેવાય. આતુરતા તમારામાં વધુ રહે, કોઈ જગ્યાએ વાત કરવાની હોય, સાંભળવાની હોય વગેરે જેવી બાબતોમાં આતુરતા રહે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. ભાવનાબેન છે. ભાવનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. એની જન્મ તારીખ છે 15/1/2010. જન્મ સમય કયો છે સાંજે 6 વાગે. અને જન્મ સ્થળ કયું છે? 6:30 વાગે જેવો જન્મ, 6 વાગે ને 36 મિનિટ. જી જી. અને સ્થળ? સ્થળ છે રાધનપુર. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એનો પ્રશ્ન એ કે અમે 10માની પરીક્ષા આપી એ તો હવે એને મારે કઈ લાઈન લેવડાવી, એટલે લેવડાવવામાં મારે સાયન્સ રખાવું તો A ગ્રેડ રખાવું કે B ગ્રેડ રખાવું? પ્રશ્ન સમજાઈ રહ્યો છે? ફરીથી કોને પ્રશ્ન? ફરી કોને? કારણ કે આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. સવારે 7:30 વાગે. પ્રશ્ન જણાવો, પ્રશ્ન શું પૂછવું છે? એને 10માની પરીક્ષા આપી તો હવે મારે એને સાયન્સ લેવડાવવું છે તો A ગ્રેડ રખાવું કે B ગ્રેડ રખાવું? જો સૌ પ્રથમ તો એને સાયન્સ લીધું છે તો એને કયું ગ્રુપ રાખવું, એટલે એના માટે અગત્યનું એ છે કે જો એને આર્કિટેક્ટ, એન્જિનિયરિંગ, ઇન્ટિરિયર જેવી કોઈ લાઈન પસંદ હોય અથવા લો એટલે કે કાયદાનો અભ્યાસ કરવાનો અનુકૂળતા રહેતી હોય, એટલે એના માટે આ પ્રકારની વસ્તુ વધુ અનુકૂળ આવે છે. એટલે જો એને સિવિલ એન્જિનિયરિંગ, આર્કિટેક્ટ છે કે મિકેનિકલ એન્જિનિયર છે, ઇન્ટિરિયર ડિઝાઇનર છે, એવી વસ્તુઓમાં એનામાં રુચિ જાગતી હોય તો એ પ્રકારનો વિષય તમે લઈ શકો છો. અથવા કાયદાકીય બાબતનું કોઈ ભણવાનું એને નક્કી કર્યું હોય તો કાયદાકીય ક્ષેત્રે એટલે લોથી આગળ આવવું હોય તો પણ આવી શકે તેવું બને, કારણ કે એની કારકિર્દી તો સારી બને તેવા યોગ દેખાય છે. એટલે આ પ્રકારના યોગો એના કુંડળી મુજબ રુચિ જો આમાં કોઈ પણ એક વિષયમાં આવતી હોય તો એ બતાવવી હિતાવહ છે. હવે એની પસંદગી તો તમે કરી એટલે ભણવામાં ધીરે ધીરે પ્રયત્ન કરે, કેળવવાનું રાખશે તો આગળ જતાં પણ એને સારું ભણતર અને કોઈ વધારાની કોઈ શૈક્ષણિક લાયકાત કે કોર્સ પણ કરે તેવા પણ યોગ દેખાય છે. એટલે તમે એ રીતે આયોજન કરો અને કારકિર્દી બનાવો, અને સારી કારકિર્દી બને અને સારું ભણતર થાય તે હેતુથી જો એ પોતે દરરોજ જે રાત્રે ઘરે બેસીને હનુમાન દાદાના કોઈ પણ પાઠ અથવા હનુમાન ચાલીસા વાંચે એ એના માટે ઉત્તમ છે. જી, કવિબેન જોડાઈ ગયા છે. કવિબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા દીકરા 8/2/2008. 8/2. આપનો અવાજ કટ થઈ રહ્યો છે. હેલો. જી, ફરી એકવાર જન્મ તારીખ જણાવશો, કારણ કે અવાજ ક્લિયર નથી આવતો, કટ થઈ રહ્યો છે. 2008. 2008. અને મહિનો કયો છે? બીજો. જી, અને તારીખ? તારીખ 8 તારીખની રાતે 2 વાગે. જી જી. જન્મ સમય કયો છે?
જન્મ સમય છે રાતે 2 વાગે 8 તારીખની રાત. જી. અને સ્થળ? સ્થળ છે દ્વારકા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એ છે, મારે 2 પ્રશ્નો છે. પ્રશ્ન એ છે કે દીપલાની લાઈનમાં જાવું છે તો સફળતા મળીએ કે ક્યારે છે? કઈ લાઈનમાં? કઈ લાઈન છે? ડિપ્લોમા. ડિપ્લોમા. ડિપ્લોમા? હા. પણ ડિપ્લોમા પણ કયા વિષયમાં ડિપ્લોમા કરવું છે? ઈ ગમે એ વિષય લેવાનો વિચાર છે. અચ્છા, કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. અને બીજો શું પ્રશ્ન છે? સગાઈના યોગ ક્યારે છે? પાત્ર કેવું મળશે? જી. જી. જો અને આગળ ડિપ્લોમાનો અભ્યાસ કરવો છે તો આગળ ચોક્કસ અભ્યાસ કરે, કારણ કે અત્યારે એવું છે કે અભ્યાસમાં એ પ્રયત્ન સારો કરશે તો ચોક્કસ સારી રીતે પાસ પણ કરશે, અને જે વિષયમાં એને ડિપ્લોમા કરવાનું નક્કી કર્યું છે તો એમાં એ આગળ પણ આવી શકે તેવા યોગ છે. એટલે યોગ્ય મહેનત કરો અને એનું આયોજન કરો. સમય ખોટી રીતે વેડફાય નહીં, ઇતર પ્રવૃત્તિ વધે નહીં, એનું થોડું ધ્યાન આપવું એ પણ એના માટે જરૂરી છે. એટલે આગળ ઉચ્ચ અભ્યાસમાં જ્યાં પણ એડમિશન મળતું હોય એટલે એમાં પણ જો પરિવાર કુટુંબના સગાવાલાથી નજીકમાં તો પણ એના માટે એ પણ વધુ સારું છે કે સતત માર્ગદર્શન મળતું રહે. એટલે તમે એવી રીતે કોઈ પણ જગ્યાએ ડિપ્લોમા એડમિશન લઈ શકો, આગળ અભ્યાસ સારો થઈ શકશે. બીજો તમારો જે વ્યવહારુ બાબતોનો પ્રશ્ન જે છે એ બાબતે એટલું કહી શકાય કે હાલ પ્રયત્ન ધીરે ધીરે ચાલુ રાખવા. તમારે 2025 મધ્યમ છે આ બાબતે, પણ 26, 27 સારા છે તો એ અંગે કોઈ તમને સારું પરિણામ મળી શકે ખરું. જી. ગિરીશભાઈ જોડાઈ ગયા છે. ગિરીશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 4/1/1996. જન્મ સમય કયો છે? સવારે 7 વાગે. અને જન્મ સ્થળ? જન્મસ્થળ દાહોદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન મારા છોકરા માટે પૂછવાનો છે. શું પૂછવું છે પણ? હા, એનો લગ્ન યોગ ક્યારે છે? જી. જો લગ્ન યોગ માટે તમે અત્યારે પ્રયત્ન કરો, કારણ કે અત્યારે આ યોગ એવા છે જૂન મહિના પછી તમારા જેટલા પ્રયત્ન હશે એમાં ગમે ત્યારે ફળીભૂત થવાય તેવું બની શકે છે. એટલે અત્યારે તમારે જૂન મહિના પછી આ બાબતે પ્રયત્ન ચાલુ કરી દો એ વધુ ઈચ્છનીય છે. આગળ જતાં પણ તમારા પ્રયત્નો ફળીભૂત થાય તેવા યોગ છે, એટલે એવી કોઈ ચિંતા રઘવાટ કરતા નહીં, કારણ કે 2026 મધ્યમ છે, 27 પણ સરસ છે. એટલે તમે પ્રયત્ન કરતા રહેજો. જ્યાં સારું પાત્ર હોય ત્યાં વાત આગળ વધારવી પણ એ તમારે વ્યવહારુ દ્રષ્ટિએ વિચારજો, જેથી કરીને એને યોગ્ય સમયમાં યોગ્ય કાર્ય થાય. આ હેતુથી એ પોતે જો નજીકના શંકર ભગવાનના મંદિરે જ્યારે પણ સમય મળે ત્યારે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર દર્શન કરવા જાય. ત્યાં શંકર ભગવાન પાર્વતી માતાને પગે લાગે અને બહાર પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરે, એ એના માટે વધુ યોગ્ય લાગી રહ્યું છે. જી. હેમિલભાઈ વાત કરી કર્ક સિંહ કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. કામકાજમાં વ્યસ્તતા થોડીક વધે. નાના નાના કામકાજમાં આજે સમય ધાર્યા કરતાં વધુ પસાર થાય તેવું બને છે. જૂની યાદો વધુ તાજા થાય, જૂના સ્મરણો તાજા થાય તેવું બને. થાકની અસર આજે તમારી દિનચર્યામાં વધુ જોવા મળે. સિંહ રાશિ નામાંક્ષર છે મ અને ટ. જાહેર કાર્યમાં તમને કોઈ લાભ થાય, આશા ફળે તેવું બની શકે. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું પણ કહી શકાય. કોઈ જગ્યાએ ઓળખાણ તાજી થાય કે જૂના પરિચિતોને મળવાનું થાય તેવા પણ યોગ બને છે. કન્યા રાશિ નામાંક્ષર છે પઠણ. કોઈ લાભની તક મળે, કોઈ આશાસ્પદ વાત થાય તેવું પણ કહેવાય. કામની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય, જેનો તમને સંતોષ મળે. તમારી કોઈ ઓળખાણ ઉપયોગી પણ બને, જેમાં તમારું કોઈ અટકેલું કાર્ય પૂરું કરવાની કોશિશ કરો તો એ પણ આગળ વધે તેવું બની શકે. જી. જી. પ્રતાપભાઈ જોડાઈ ગયા છે. પ્રતાપભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો.
હા, મારા બાબા માટે પૂછવાનું છે. જન્મ તારીખ શું છે તેમની? જન્મ તારીખ છે 14/12/2001. જન્મ સમય જન્મ સમય સવારે 10 વાગે. અને સ્થળ કયું છે જન્મનું? સ્થળ છે મોરબી જિલ્લાનું રાજપર ગામ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? તો એના લગ્નનો યોગ ક્યારે છે ને કઈ રાશિ હારે કરવા? જો એના લગ્ન યોગ અત્યારે તમે વાતચીત પ્રયત્ન કરો, કારણ કે 2026 વધુ સારું છે, 25 છે ને થોડુંક મધ્યમ છે. એટલે અત્યારે મહેનત કરવી એ તમારા માટે હિતાવહ છે. એટલે તમારા ધીરે ધીરે પ્રયત્નો આગળ 2026-27માં ફળીભૂત થઈ જાય તેવું બની શકે. માટે તમે હાલમાં પ્રયત્ન કરો એ વધુ અગત્યનું બને છે. આ હેતુથી જો એ પોતે દરરોજ સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી અને શંકર ભગવાનની એક માળા કરે અને પ્રાર્થના કરે એ અગત્યનું છે. તદ ઉપરાંત એ નજીકના શંકર ભગવાનના મંદિરે શુક્રવારનો દિવસ એટલે કે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર કોઈ પણ એક શુક્રવારના દિવસે દર્શન કરવા જાય ત્યારે 1 નંગ કપૂરની ગોટી શંકર ભગવાનના શિવલિંગ પાસે જ્યાં વસ્તુ રાખવાનું પાત્ર હોય ત્યાં અર્પણ કરી અને શંકર ભગવાનને પ્રાર્થના કરવી. તેમજ 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરવી, જેથી કરીને ક્યાંય રૂકાવટ આવતી હશે દૂર થાય અને એને યોગ્ય સમયમાં સારું પાત્ર મળી જાય તેવું આપણે કહી શકીએ. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. કાંતિભાઈ છે. કાંતિભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ મારા બાબા માટે છે પ્રશ્ન. હા, 17/9/97. જી. જન્મ સમય કયો છે? જન્મ સમય સાંજના 9 વાગ્યે. અને સ્થળ કયું છે જન્મનું? જન્મ સ્થળ ત્રંબા, રાજકોટની બાજુમાં. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? પ્રશ્નમાં એવું છે કે એને હગાઈમાં કઈ હરખું નથી આવતું. જી, હગાઈમાં ક્યારે થાય ને કઈ રીતે મંગળ નથી ને એમ કુંડળીમાં. જો સૌપ્રથમ તો એક વસ્તુ કહી દઉં કે મંગળ હોય એટલે મોડું જ થાય એવું જરૂરી નથી અને મંગળથી ગભરાવાનું નહીં. કારણ કે મંગળ હોય તો એના અન્ય કુંડળી મેળાપકના નિયમને આધારે પણ કુંડળી મેળવીને આગળ વધી શકાય. એટલે એવો ખોટો ડર કે વહેમ તમે ન રાખો, એ વધુ વ્યાજબી છે. હવે હાલમાં તો એના માટે લગ્ન યોગ ચાલે છે, એટલે તમે યોગ્ય જગ્યાએ વાર્તાલાપ કરો એ વસ્તુ વધુ અગત્યની છે. એટલે જે પણ વ્યવહારુ જગ્યાએ કે વડીલોના મધ્યસ્થી રાખીને વાત આગળ વધારશો એ એના માટે ઈચ્છનીય છે. 2025 સારું છે, 26 પણ અનુકૂળ છે. એટલે તમે યોગ્ય મહેનત અને આયોજન કરો તો તમારું કાર્ય સારું થાય. આ હેતુથી એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને પોતાના કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે. તેમજ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય ત્યાં મહિનામાં એકવાર કોઈ તિથિની આસપાસ દર્શન કરવા જઈ અને ત્યાં પણ માતાજીને પ્રાર્થના કરે તો એના માટે હાલમાં જે સારા યોગ છે એમાં કોઈ સારું પાત્ર મળી જાય. જી જી. હેમિલભાઈ, વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. આજે તમારું લોક માટેનું કાર્ય થાય અને એમાં તમે પ્રવૃત્ત વધુ રહો તેવું બને. થોડી કામકાજમાં ધીરજ રાખવી, જેથી કરીને કામકાજમાં ગફલત કે કોઈ જગ્યાએ ઉશ્કેરાટ ન થાય. વાહન ધીમે ચલાવવું એ તમારા માટે ઈચ્છનીય છે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. કામમાં આજે સાનુકૂળતા થોડીક વધુ દેખાય, એટલે ગણતરી મુજબનું કાર્ય થઈ શકે. કોઈ અગત્યની મુલાકાત કરવાની હોય એ મુલાકાત સફળ બને કે આશાવંતી બને તેવું પણ કહેવાય. ઇતર પ્રવૃત્તિ આજે થોડીક વધે, એમાં તમારું મન થોડુંક વધુ પરોવાય તેવું પણ બની શકે. ધન રાશિ, આ જાતકોને આજે જૂના પરિચિતો સાથે ઓચિંતી મુલાકાત થાય તેવા યોગ છે. મુલાકાતનો સંતોષ અને ખુશી પણ મળે. તમારો અનુભવ તમારા કામકાજમાં સારી રીતે ઉપયોગ થાય, કામ પર સારી અસર પડે અને તમને તમારા કામ માટે આજે કોઈ સારી તક મળે કે એવા એંધાણ ઊભા થતા જોવા મળે તેવું પણ લાગી રહ્યું છે. હવે વાત કરીએ રાશિમંડળની અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે?
મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. ધીરજનો અભાવ આજે વધુ દેખાય તેવું બની શકે. રઘવાટ ઉતાવળ તમારા સ્વભાવમાં રહે. મિત્રો સાથે સમય વધુ પસાર થાય, નીત નવી ચર્ચાઓ થાય તેવું પણ બને. થાકની અસર તમારી દિનચર્યામાં વધુ રહે. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. કુટુંબ ભાવના થોડીક વધુ જોવા મળે તેવું પણ કહેવાય. નવા વિચારો વધુ આવે, નવું જાણવાનું મન થાય તેવું પણ આજના દિવસે બની શકે. મીન રાશિ નામાંક્ષર છે દ ચ ઝ થ. પારિવારિક કાર્યમાં આજે વ્યસ્તતા થોડીક વધે. નાના નાના કામકાજમાં સમય વધુ પસાર થાય. કામકાજ દરમિયાન ઉત્સાહ પણ તમને સારો રહે. કોઈ અગત્યના કામકાજ માટે ક્યાંય જવાનું હોય એ કામકાજ થોડું આશાસ્પદ પણ બને તેવું કહી શકાય. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.